Welcome students to Sri Swaminarayan Polytechnic YouTube channel and you are watching the lecture series of soil mechanics. આજે આપણે લોકો વાત કરવાના છે કન્સિસ્ટન્સી લિમિટ રિગાર્ડિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ સોઇલની જે સીવ એનાલિસિસ ની બીજી બધી પ્રોપર્ટીઝ હતી બરાબર એ ચેક કરી, બરાબર પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી. હવે આજે જે આપણે પાર્ટિકલ સાઇઝ લેસ ધેન 75 માઇક્રોન્સ છે, મતલબ કે સિલ્ક અને ક્લે છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું. એના માટે આપણે ગાર્ડ ટેસ્ટ પરફોર્મ કરવાના છે, એના વિશે વાત કરીશું, બરાબર. હવે જેની પાર્ટિકલ સાઇઝ એટલે 75 માઇક્રોન મોટી છે અથવા તો સેન્ડ જેવું કોઈ મટીરિયલ છે, તેવા કેસમાં આપણને એની અંદર લિક્વિડ લિમિટ, પ્લાસ્ટિક લિમિટ જનરલી ના હોય, બરાબર. આપણે એની કન્સિસ્ટન્સી ફાઇન્ડ કરવાનો સવાલ ઉઠતો નથી. બટ જ્યારે જે સોઇલ ફોર્મ છે, સ્મોલ પાર્ટિકલ્સ છે, ફાઇન સોઇલ છે, એવા કેસમાં આપણે કન્સિસ્ટન્સી લિમિટનો ફાઇન્ડ કરવાની જરૂર પડે છે, બરાબર. શેના માટે જરૂર પડશે? એક તો ફાઇન ગ્રેન સોઇલ હશે ત્યાં આપણે કન્સિસ્ટન્સી લિમિટ ફાઇન્ડ કરીશું. યુઝ ફોર ફાઇન ગ્રેન સોઇલ. ઓકે, હવે કન્સિસ્ટન્સી લિમિટ એ શું આપણને આપે છે? It is actually providing a firmness of soil. બરાબર, સોઇલ આપણી કેટલી ફર્મ છે એ આપણે જો જાણવું હોય તો આપણે કન્સિસ્ટન્સી લિમિટ્સ ફાઇન્ડ કરવી પડે, બરાબર. It will provide a firmness of soil. ક્લિયર? સૌથી પહેલા મેં શું વાત કરી તમને કે ફાઇન ગ્રેન સોઇલ માટે પરફોર્મ કરે છે. બીજું એ શું આપે છે? સોઇલની ફાઇન ગ્રેન જે સોઇલ છે ફર્મનેસ આપે છે. ફર્મનેસ એટલે એ આપણું લિક્વિડ સ્ટેટમાં છે, સોલિડ સ્ટેટમાં છે, સેમી સોલિડ સ્ટેટમાં છે, બરાબર. એના વિશે તમને જણાવશે કન્સિસ્ટન્સી લિમિટ, બરાબર. સોફ્ટ છે, સેમી સોફ્ટ છે, સોલિડ્સ છે, કઈ ટાઈપનું મટીરીયલ છે એ તમને કન્સિસ્ટન્સી લિમિટથી ખબર પડશે. ઓકે, બીજી વસ્તુ કન્સિસ્ટન્સી લિમિટ એ આપણે ક્યારે કહીશું? સોઇલની. એની ડેફિનેશન શું? તો કન્સિસ્ટન્સી લિમિટ એટલે કે જ્યારે આપણી સોઇલનું વોટર કન્ટેન્ટ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય, બરાબર. જ્યારે સોઇલનું વોટર કન્ટેન્ટ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય એ કન્ડિશનને આપણે કન્સિસ્ટન્સી લિમિટ કહીશું. એ વોટર કન્ટેન્ટને આપણે કન્સિસ્ટન્સી લિમિટ કહીશું. ક્લિયર? અથવા તો આપણે એને એટરબર્ગ લિમિટ્સ પણ કહીશું. એની ડેફિનેશન લખી દો. One state to another state. Okay, when the water content of soil transfer the soil from one state to another state, then it is considered as consistency limit or એટરબર્ગ લિમિટ. શા માટે એટરબર્ગ લિમિટ કહીએ છીએ? તો એટરબર્ગ્સ કરીને એક સાયન્ટિસ્ટ થયેલા, સ્વીડિશ સાયન્ટિસ્ટ, બરાબર. એ એક્ચ્યુઅલી એગ્રીકલ્ચર એન્જિનિયર હતા. એમને ફાઇન સોઇલ માટેની આ જે કન્ડિશન્સ છે એ જણાવી, કન્સિસ્ટન્સી લિમિટ જણાવી. એટલા માટે આપણે એને એટરબર્ગ લિમિટ્સ પણ કહીએ છીએ. ક્લિયર? હવે એટરબર્ગ લિમિટ છે એ એક્ચ્યુઅલી એક ગ્રાફ ઉપરથી તમે વધારે બેટર સમજી શકશો. એ ગ્રાફ હું તમને અહીંયા પ્લોટ કરી દઉં છું. ઓકે, એની પહેલા આપણને આ જે કન્સિસ્ટન્સી લિમિટ છે એ કન્સિસ્ટન્સી લિમિટ આપણને કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરશે હાલમાં, બરાબર, એ જાણી લઈએ. દર્શાવે છે કે આપણી જે સોઇલ છે એ લિક્વિડ સ્ટેટમાં છે, પ્લાસ્ટિક સ્ટેટમાં છે, સેમી સોલિડ સ્ટેટમાં છે કે સોલિડ સ્ટેટમાં છે. આ વસ્તુ આપણને આપે છે, બરાબર. તો અહીંયા હું લખી દઉં છું. એનાથી આપણને શું ખબર પડશે? એ જે સ્ટેટ્સની વાત કરી આપણે, એનાથી આપણને શું ખબર પડશે કે આપણે જે સોઇલ છે એ સોફ્ટ છે,
લૂઝ છે, મીડિયમ છે કે હાર્ડ છે, બરાબર? આટલી વસ્તુ પ્રોવાઈડ કરે. સો ઇટ વિલ પ્રોવાઈડ state of soil like soft, very soft, medium or hard. Medium in the sense firm, right? soil આપણે કેટલી ફર્મ છે એ જાણીએ, અથવા તો હાર્ડ છે, બરાબર? આટલી વસ્તુ આપણને કન્સિસ્ટન્સી લિમિટથી ખબર પડી. હવે કન્સિસ્ટન્સી લિમિટને સમજવા માટે એક ગ્રાફ પ્લોટ કરીશું. ઓકે, આ ગ્રાફ શેનો છે તમારો? આ ગ્રાફ છે તમારે વોલ્યુમ ઓફ સોઇલ અને વોટર કન્ટેન્ટ. ઓકે, વોલ્યુમ ઓફ સોઇલ થી વોટર કન્ટેન્ટ. અહીંયા તમારે એબ્સિસામાં શું આવશે? વોટર કન્ટેન્ટ. અહીંયા શું આવશે? વોલ્યુમ ઓફ સોઇલ. હવે જેટલું વોટર કન્ટેન્ટ વધારે છે એટલું સોઇલનું વોલ્યુમ પણ વધારે છે. તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો તમારો જે ગ્રાફ છે એ આ પ્રમાણે થઈ જાય, બરાબર? એક સ્ટેજ એવું પણ આવશે કે જ્યારે તમારા વોટર કન્ટેન્ટમાં વધારા કે ઘટાડાની કોઈ પ્રકારની ઇફેક્ટ તમારા સોઇલ વોલ્યુમમાં નહીં થાય, બરાબર? એવી કન્ડિશન આવે છે. સો આ રીતની ફિગર બની જાય અહીંયા. ઓકે, આ જે કન્ડિશન છે અહીંયા એને હાર્ડ કન્ડિશન થઈ ગઈ છે. હાર્ડ થઈ જાય છે, બરાબર? અથવા તો એને સોલિડ બી કહી શકો. હાર્ડ ના લખવું હોય તો સિમ્પલ લેવલમાં સોલિડ સ્ટેટ કહી શકો. સોલિડ સ્ટેટમાં શું થઈ જશે કે જ્યારે વોટર કન્ટેન્ટ રિડ્યુસ થશે તેના વોલ્યુમમાં કોઈ ચેન્જીસ નહીં, વોલ્યુમ એવો ને એવો રહેશે, બરાબર? આ જે કન્ડિશન છે, બરાબર? સોલિડ પછી કઈ કન્ડિશન આવે પાર્ટિકલમાં? તો સેમી સોલિડ. બરાબર? સેમી સોલિડ પછી કઈ કન્ડિશન આવશે? અંદર મટીરીયલની અંદર તો પ્લાસ્ટિક કન્ડિશન આવશે. અને ધેન લાસ્ટમાં કઈ કન્ડિશન છે? લિક્વિડ કન્ડિશન. ઓકે, આ ગ્રાફને ખાસ સમજો. આના ઉપરથી તમને ઘણી પ્રોપર્ટીઝ જાણવા મળશે. લિક્વિડ લિમિટ, પ્લાસ્ટિક લિમિટ, શ્રિંકેજ લિમિટ. આ જે મેઇન કન્ટેન્ટ છે કન્સિસ્ટન્સી લિમિટ, એની અંદર કઈ કઈ વસ્તુઓનો કાઉન્ટ થાય છે? તો એ છે પહેલા તો લિક્વિડ લિમિટ, જે તમે WL વડે ડિનોટ કરો છો, બરાબર? બીજું છે પ્લાસ્ટિક લિમિટ, જે તમે WP વડે ડિનોટ કરો. અને લાસ્ટમાં છે શ્રિંકેજ લિમિટ, જે તમે WS વડે ડિનોટ કરો. એટલે આ ત્રણ વસ્તુ છે જેને આપણે કન્સિસ્ટન્સી લિમિટ્સ કહીએ છીએ. એ જ કન્સિસ્ટન્સી લિમિટ આપણે બીજું શું કહીએ છીએ? એટરબર્ગ લિમિટ્સ પણ કહીએ છીએ. બરાબર? તમને એક્ઝામમાં પૂછે ડિફાઇન ધ એટરબર્ગ લિમિટ્સ, તો તમારે શું ડિફાઇન કરવાનું રહેશે એક્ઝામમાં? લિક્વિડ લિમિટ, પ્લાસ્ટિક લિમિટ અને શ્રિંકેજ લિમિટ. જો તમને એવું બી પૂછે કે વોટ ડુ યુ મીન બાય કન્સિસ્ટન્સી લિમિટ, તો કન્સિસ્ટન્સી લિમિટમાં તમારે એની ડેફિનેશન લખવાની છે. આ વાળી તમે લખાઈએ અને સાથે એ ડેફિનેશનની અંદર તમારે શું લખવાનું છે? આ ત્રણ એની કન્સિસ્ટન્સી લિમિટ છે. ક્લિયર? નાઉ પાછા તમે લોકો ગ્રાફ ઉપર આવી જાઓ. ગ્રાફ ઉપરથી તમને ચાર સ્ટેટ બતાવ્યા છે. કયું? સોલિડ સ્ટેટ, સેમી સોલિડ સ્ટેટ, પ્લાસ્ટિક સ્ટેટ અને લિક્વિડ સ્ટેટ. સિમિલરલી આ વોલ્યુમ જે છે આને શું કહીશું આપણે? સેમી સોલિડ સ્ટેટમાંથી સોલિડ સ્ટેટ થાય. ધેટ ઇઝ આ વોટર કન્ટેન્ટ છે. અને WS વડે ડિનોટ કરીશ, અને WP વડે ડિનોટ કરીશ, અને WL વડે ડિનોટ કરીશ, બરાબર? આ WS છે તો આ શું થઈ જશે? VS. આ WP છે તો આ શું થઈ જશે? VP. આ WL છે તો આ શું થઈ જશે? VL. ઓકે, આ શું દર્શાવી રહ્યું છે તમને? લિક્વિડ લિમિટ અને આ છે લિક્વિડ લિમિટનું વોલ્યુમ. લિક્વિડ લિમિટ પર જે સોઇલનું વોલ્યુમ છે એ દર્શાવી રહ્યું છે. આ પ્લાસ્ટિક લિમિટ દર્શાવી રહી છે. પ્લાસ્ટિક લિમિટ પર જે સોઇલનું વોલ્યુમ છે એ VP દ્વારા દર્શાવ્યું.
અને શ્રિંકેજ લિમિટ છે એનું વેલ્યુ આપણે WS દ્વારા દર્શાવીએ અહીંયા ક્લિયર હવે આના પછી તમે સિમ્પલી ડેફિનેશન આપી શકો છો બરાબર લિક્વિડ લિમિટ હું કોને કહીશ વોટ ડુ યુ મીન બાય ધ લિક્વિડ લિમિટ ઓકે સિમ્પલ છે કઈ જ નથી તમે આ ગ્રાફ ઉપરથી સમજી લો લિક્વિડ લિમિટ એટલે શું અહીંયા તમે લિક્વિડ લિમિટ લખી લો બરાબર WL લિક્વિડ લિમિટ એટલે એવી લિમિટ કે જ્યારે વોટર જે આપણો સોઇલ છે એ લિક્વિડ સ્ટેટમાંથી પ્લાસ્ટિક સ્ટેટમાં આવી જાય બરાબર શું થયું અહીંયા આ લિક્વિડ સ્ટેટમાંથી ક્યાં આવી ગયા પ્લાસ્ટિક સ્ટેટમાં આવવાનું કન્વર્ટ થઈ ગયું બરાબર when the soil transfer is state to liquid state to plastic state અથવા તો when water content is transferred to the liquid state to plastic state clear then this water content of soil is considered as a liquid limit બરાબર જ્યારે આપણી સોઇલનું મોઇસ્ચર કન્ટેન્ટ એના લિક્વિડ સ્ટેટમાંથી પ્લાસ્ટિક સ્ટેટમાં આવી જાય અથવા તો આપણી સોઇલ પોતે લિક્વિડ સ્ટેટમાંથી પ્લાસ્ટિક સ્ટેટમાં આવી જાય ત્યારે આપણે શું કહીશું લિક્વિડ લિમિટ કહીશું ક્લિયર બીજી કન્ડિશન શું છે WP છે WP માં કયા રહે છે ફરી પડો એક પ્લાસ્ટિક અને સેમી સોલિડ તો આની ડેફિનેશન શું બની પ્લાસ્ટિક લિમિટની ડેફિનેશન થઈ જશે when the soil transfer is state to plastic to semi solid okay at a water content when the soil transfer to plastic state to semi solid state then this water content is considered as a plastic limit ખબર પડે છે શું થાય છે આમાં સોઇલ નું જે સ્ટેટ છે એ પ્લાસ્ટિક સ્ટેટમાંથી સેમી સોલિડ સ્ટેટમાં જઈ રહ્યું છે એટલે હવે જે સોઇલ છે એ સેટ એના મોલ્ડ બનતા હતા હવે શું થઈ જશે એના મોલ્ડ બનવાના બંધ થઈ જશે હવે એને વધારે તમે મોલ્ડિંગ કરશો તે ક્રેક થવા માંડશે ક્લિયર અહીંયા શું લિક્વિડ લિમિટ પર તો આપણી જે સોઇલ છે એ શું કરશે લિક્વિડ સ્ટેટમાં છે તે પાણીની જેમ ફ્લો કરશે અને જ્યારે લિક્વિડ લિમિટ પર પાણીની જેમ ફ્લો કરે છે આપણે લિમિટ એની નિર્દેશિત કરવી હોય તો શું કરશે ફ્લો કરવાની બંધ થઈ જશે અને પ્લાસ્ટિક સ્ટેટમાં આવવાનું ચાલુ કરશે બરાબર થોડી ઘણી અંદર શિયર સ્ટ્રેન્થ તમને મળશે બરાબર પહેલા શિયર સ્ટ્રેન્થ 0 હોય જ્યારે લિક્વિડ સ્ટેટમાં ત્યારે કોઈ પ્રકારની શિયર સ્ટ્રેન્થ ના હોય બરાબર અને જ્યારે લિક્વિડ લિમિટથી પ્લાસ્ટિક લિમિટમાં આવવાનું ટ્રાન્સફર થશે તો તમને થોડી ઘણી મહત્તમ સ્ટ્રેન્થ એની અંદર જોવા મળશે તો એને શું કહેવાશે આપણી લિક્વિડ લિમિટ ક્લિયર ડેફિનેશન શું તમને લખી દઈશ પ્લાસ્ટિક લિમિટ્સ કોને કહે છે કે જ્યારે સોઇલ છે એ પ્લાસ્ટિક સ્ટેટમાંથી સેમી સોલિડ સ્ટેટમાં જાય મતલબ કે વોટર કન્ટેન્ટ પર જ્યારે પ્લાસ્ટિક સ્ટેટમાં હશે તો તમે એના મોલ્ડિંગ બનાવી શકશો બરાબર નાના નાના ટીંગા છે કોઈ પણ પ્રકારનું જગ છે કે તમે જોવો છો કુંભાર લોકો બનાવવાનો હોય છે બરાબર એ કઈ રીતે બનાવે છે તો જ્યારે તમે એની અંદર વોટર કન્ટેન્ટ પ્લાસ્ટિક લિમિટ જેટલું નાખશો ને તો જ તમે એના મોલ્ડિંગ બનાવી શકશો જો એ વોટર કન્ટેન્ટ ધીમે ધીમે ઓછું થશે તો સોઇલ શું થશે પ્લાસ્ટિક સ્ટેટમાંથી સેમી સોલિડ સ્ટેટમાં ટ્રાન્સફર થશે હવે સેમી સોલિડ સ્ટેટમાં ટ્રાન્સફર થશે તેના મોલ્ડ બનશે નહીં હવે એની અંદર મોલ્ડ બનાવવા જશો તમે એને શેપિંગ આપવાનું કરશો રીમોલ્ડિંગ કરશો એ શું કરશે તૂટવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર એવું હોય તો કોઈ વખત કુંભાર જે ઘડા બનાવતો હોય છે માટલા બનાવતો હોય છે તમે જોજો બરાબર જ્યારે મોલ્ડિંગ કરતો હશો તો અંદર પાણી નાખતો હશે એ પાણી નાખતી વખતે જ અંદર એને મોલ્ડ કરી શકે ભાઈ થોડુંક જો કુંડું ડ્રાય થશે પછી જો તમે એને મોલ્ડ બનાવવા જશો તો તૂટી જશે બરાબર જ્યાં સુધી અંદર પાણી તમે નાખેલું છે તો પાણીથી તમે એને શેપ આપેલો છે ત્યાં સુધી મોલ્ડ બનાવે છે એના પછી શું થાય છે તૂટવા માંડે છે બરાબર એ શું થાય છે જે આપણો કુંડું હતું અથવા માટલું હતું એ શું થયું પ્લાસ્ટિક સ્ટેટમાંથી સેમી સોલિડ સ્ટેટમાં કન્વર્ટ થઈ ગયું હવે વધારે પડતું એને શું કરે છે પકવે છે બરાબર પકવીને તાપમાન મૂકે તો શું થશે વોટર કન્ટેન્ટ એમાં સાવ રિડ્યુસ થઈ જશે અને એક ટાઈમ એવું આવી જશે કે સોલિડ સ્ટેટમાં કન્વર્ટ થઈ જાય છે હવે માટલું શું છે એકદમ સોલિડ થઈ જાય છે એની અંદર તમે પાણી બંધ કરી શકો બરાબર હાર્ડ બની ગયું કડક બની ગયું માટલું બાદ એ થઈ ગયું તમારું સોલિડ સ્ટેટમાં હવે આની અંદર જાણવાની વાત એ છે કે જ્યારે તમે ક્યારે તમે એવું કહેશો કે શ્રિંકેજ લિમિટ પર છે બરાબર શ્રિંકેજ લિમિટ સમજી લઈએ પહેલા ડેફિનેશન શ્રિંકેજ લિમિટ હું કોને કહીશ તો when the soil transfer state from semi solid to solid at that time the water content we have to denote it and consider as a shrinkage limit એટલે કે જ્યારે આપણી સોઇલ સેમી સોલિડ સ્ટેટમાંથી સોલિડ સ્ટેટમાં ટ્રાન્સફર થશે એવી કન્ડિશનમાં શું થશે કે હવે જે
વધારે પડતું જો વોટર કન્ટેન્ટ એમાંથી રિડ્યુસ થશે તો પણ એના જે વોલ્યુમ છે એમાં કોઈ ચેન્જીસ આવે નહીં, બરાબર. એ બધે શું થાય છે, જો આ લિક્વિડ સ્ટેટમાં વોલ્યુમ વધારે મળ્યો આપણને, બરાબર. અહીંયા તમે 0 કન્સિડર કરો તો 0 પછી વોટર કન્ટેન્ટ જો મારે જો સૌથી વધારે વોટર કન્ટેન્ટ શેમાં મળશે મને, અહીંયા જો 1 2 3 4 5 6 7 8 એવી રીતે નંબરિંગ આપું, અહીંયા બી એટલા નંબર આપો ખાલી ફોર એક્ઝામ્પલ, બરાબર. 1 થી 10 નંબર અહીંયા આપેલા તો અહીંયા તો 0 છે, બરાબર. એના પછી તો W સાઈડ 3 0 છે. એ સૌથી વધારે વોટર કન્ટેન્ટ ક્યાં મળશે તો લિક્વિડ સ્ટેટમાં, એના કરતાં ઓછું પ્લાસ્ટિક સ્ટેટમાં, અને પછી સેમી સોલિડ સ્ટેટમાં. સૌથી ઓછું વોટર કન્ટેન્ટ સેમી સોલિડ સ્ટેટમાં મળશે. હવે કોપી મેં તમને અહીંયા જો બોક્સ બનાવ્યું છે, બરાબર. એ ત્રણ જ વોલ્યુમેટ્રિક ચેન્જ આપેલા છે, VI VP અને VS. આનાથી ફર્ધર રિડક્શન થશે, વોટર કન્ટેન્ટ 0 થઈ જશે તો બી સોલિડ સ્ટેટમાં પણ ફરક નહીં આવે. એ અહીંયાનું અહીંયા રહેશે, ઘટીને કંઈ નીચે નહીં આવી, બરાબર. 0 નહીં થઈ જાય, ગાઢ થઈ જાય, બરાબર. સોલિડ નહીં છે એટલે અહીંયા શું થશે, વોટર કન્ટેન્ટ જેમ વધશે, જેમ વોટર કન્ટેન્ટ વધશે એમ શું થશે, સોલિડ સ્ટેટમાંથી સેમી સોલિડ સ્ટેટમાં જશે, સેમી સોલિડ સ્ટેટમાંથી પ્લાસ્ટિક સ્ટેટમાં જશે, પ્લાસ્ટિક સ્ટેટમાંથી લિક્વિડ સ્ટેટમાં જશે. આટલું તમારું મગજમાં નાખવાનું. બીજી વસ્તુ, વોટર કન્ટેન્ટ જેમ જેમ ઘટશે એમ એમ જે સોલિડનું વોલ્યુમ છે એ બી શું થશે, ઘટતું જશે. ત્યાં સુધી ઘટશે તો માત્ર ને માત્ર શ્રિંકેજ લિમિટ સુધી જ ઘટશે, બરાબર. ઇટ વિલ રિડ્યુસ અપ ટુ વોટર કન્ટેન્ટ reduces, then the volume is reducing up to shrinkage limit. बस આ લખી જાતું લખેલું તમારે અંદર ઉતારી દે એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. શ્રિંકેજ લિમિટ પછી કોઈ પણ પ્રકારના શું થશે, વોલ્યુમેટ્રિક ચેન્જીસ થશે નહીં, બરાબર. એનો મતલબ કે જ્યારે આપણા વોલ્યુમેટ્રિક ચેન્જીસ થવાના બંધ થઈ જાય, બરાબર, ફર્ધર વોટર કન્ટેન્ટ રિડ્યુસ થવાથી આપણા વોલ્યુમમાં કોઈ જ પ્રકારનો ચેન્જીસ ના આવે તો એને શું કહીશું આપણે, શ્રિંકેજ લિમિટ કહીશું. ક્લિયર? આગળની ડેફિનેશન લખી લઈએ. પ્લાસ્ટિક લિમિટ છે, બરાબર. નંબર ફર્સ્ટ પ્લાસ્ટિક લિમિટની ડેફિનેશન અહીં લખ્યું છું મેં. ઓકે, when the soil transfer from liquid state to plastic state. તો શું હોય આપણે W L, it is considered as a liquid level, બરાબર. બીજી કન્ડિશન શું થાય, when soil transfer from plastic state to semi solid state. तो શું થઈ જશે અહીંયા આપણું WP, that is your plastic limit. W is your liquid limit, WP is your plastic limit. Third condition, when its soil transfer from semi-solid to solid state, then it is considered as a WS, shrinkage limit. बराबर. બીજું shrinkage limit માં શું સમજવાનું, at shrinkage limit further reduction of water content cannot affect the volume. Volume means reduction of volume, बराबर. बस ऐसे ढंगना है. At the shrinkage limit, further reduction of water content cannot affect the volume, અથવા તો reduction of volume is considered as a shrinkage limit. આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખો, બરાબર. આજના લેક્ચરમાં જે આપણે આટલું રાખ્યું છે,
આજે તમે લેક્ચરમાં જોયું કન્સિસ્ટન્સી લિમિટ, બરાબર. એનો પ્લોટ સમજી આપણે. પ્લોટ સાથે સાથે કન્સિસ્ટન્સી લિમિટ કઈ છે પહેલા તો એક તો લિક્વિડ લિમિટ છે, બીજી પ્લાસ્ટિક લિમિટ છે, બીજી શ્રિંકેજ લિમિટ છે. બરાબર. આ તમને ડેફિનેશન જોઈ અને એની કન્ડિશન સમજી વોટર કન્ટેન્ટ વધે છે તો શું ઇફેક્ટ આવે સોઇલમાં, ક્યાં સુધી ઇફેક્ટ આવશે, એ બધું આજે ડિસ્કશન કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની જે લિમિટ્સ છે, બરાબર, એના વિશે અભ્યાસ કરીશું, પ્લાસ્ટિસિટી ચાર્ટ વિશે અભ્યાસ કરીશું અને ત્યાર પછી આપણે ઇન્ટિગ્રલ સોલ્વ કરીશું. બસ આજના લેક્ચરમાં આટલું જ. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી ટેક કેર યોરસેલ્ફ.